સુરતમાં ડિગ્રી વગર તેમજ બીમારીની સારવારની જાણકાર આપી બળજબરીથી રૂપિયા પડાવ્યા હોવાના અને ધમકી અપાઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. વાત એમ છે કે ઉપરોક્ત જગ્યાએ ઉપરોક્ત અનુક્રમ નંબર 1 થી 4 માં જણાવેલી સમૂહે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર તેમજ બીમારીની સારવારની જાણકારી વગર પોતાના કબજે લોકવટાના એલોપેથિક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર કરી મનુષ્યની જિંદગી જોખમાય તેમજ શારીરિક સલામતી જોખમાય તે રીતે બેદરકારી દાખવી મળી આવેલ હોય જે મજકૂરી સમૂહને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125 તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબનો ગુનો કરેલ હોય અને અનુક્રમ નંબર 5 થી 7 માં જણાવેલી સમૂહે એક સંપ સમાન ઇરાદે ગુનાહિત કાવતરું રચી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર ઉપરોક્ત પકડાયેલ પ્રેક્ટિસ કરતા આરોપીઓને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ અધિકૃત યુનિવર્સિટીમાંથી આવી કોઈ સર્ટિની માન્યતા આપેલ ન હોય તેવા બોર્ડ ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિસિન BEMSના સર્ટિફિકેટ બનાવી આપી આ સર્ટી આયુષ વિભાગની રજિસ્ટર્ડ વેબસાઇટ BEMSGUJKT.com ઉપર સર્ટિફિકેટ ચેક કરી શકશો તેમ કહી તેમજ આ સર્ટિફિકેટના આધારે તેઓ એલોપેથિક દવાઓ આપી પ્રેક્ટિસ કરી શકશે. તેઓ વિશ્વાસ આપી છેતરપિંડી કરેલ હોય અને ફરિયાદી પાસેથી આ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવા નહીં કરે તો પ્રેક્ટિસનું સર્ટિફિકેટ નહીં જશે અને પોલીસ અને આરોગ્ય વિભાગની સમસ્યા આવે તો અમને ફોન કરવો નહીં તેમ કહી ધમકી આપી બળજબરીપૂર્વક તેમની પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી ગુનો કર્યો હતો.